વધુ એક ડિમોલિશનની તૈયારી રાજકોટના અમીનમાર્ગ પર હિંગળાજનગરના 70 ઝૂંપડા હટાવવા મનપાની નોટિસ કરોડોની જમીન ખુલ્લી કરાશે ચોમાસા સમયે નોટિસ મળતા સ્થાનિકોમાં રોષ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક ડિમોલિશનની તૈયારી શરૂ કરવામાં આવી છે જેમાં વેસ્ટ ઝોનના અમીનમાર્ગ પર સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ નજીક નવનિર્મિત ટ્વિન્સ ટાવર પાસેના હિંગળાજનગરમાં લાંબા સમયથી ખડકાયેલા 70 જેટલા ઝૂંપડા ખાલી કરવા મહાપાલિકાએ નોટિસ આપી છે તેમજ વિજિલન્સ વિભાગને સાથે રાખીને આ પ્લોટનું ડિમાર્કેશન પણ કરવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાની કિંમતની આ જમીન ખાલી કરાવવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે જો કે અહીં રહેતા લોકો 50 વર્ષ કરતાં વધુ સમયથી વસવાટ કરતા હોવાથી તેમને 15 દિવસમાં ખાલી કરવાની નોટિસ અપાતા ભારે રોષ જોવા મળ્યો છે ચોમાસા બાદ આ કાર્યવાહી કરાય અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે અહેવાલ સંજય પોપટ ધર્મેન્દ્ર આહિર 15-20 દિવસ પહેલાં એ લોકો આપી ગયા હતા કે તમારા આધાર પુરાવાને બધા રજૂ કરો બરોબર બધાએ લાઇટ બિલ આધાર કાર્ડ પાન કાર્ડ વેરા બિલ ગેસ કનેક્શન બધું આપેલું છે અને માણસો અહીંયા બધા 70 વર્ષથી રહે છે તો આજે હવે 15 દિવસમાં ખાલી કરવાનું કે પબ્લિક બધી જાય ક્યાં લાઇટ બિલ આપ્યા છે વેરા બિલ ને બધું આપ્યું છે આધાર કાર્ડ પાન કાર્ડ બધું માગ્યું હતું ગેસ બિલ બધાય માગ્યા હતા બધું આપ્યું છે આ આજે આટલા વર્ષોથી રહેતો હોય તો અહીંયા જ રહેવાનું હોય ને કે રહેવાની વ્યવસ્થા કરી દો ચોમાસું માથે કેવી રીતે કરવાનું અત્યારે તાત્કાલિક એવું 15 દિવસમાં કેવી રીતે કોઈ પણ આટલી પબ્લિક રહે તો 15 દિવસમાં કેમ કરી શકે બધી પબ્લિક રજૂઆત કરવામાં તો નગરપાલિકાએ જે માગ્યું હતું એ બધું નગરપાલિકાને બધું રજૂઆત કરી દીધી છે